હું છું લખમાં બુલેટિનની શરૂઆત કરીશું। એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। પૂર્વ સીએમ વિજય રૂપાણીનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે તેવું પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે। પરસોત્તમ રૂપાલા દ્વારા अन्य माहिती पण आपवामां आवी छे। महामंत्री तरीके राज्यनी जवाबदारी निभावी हती तेवुं पण तेमना द्वारा कहेवायुं छे। तेमनी राजकीय कारकिर्दी पर पण तेमना द्वारा नजर जे छे ते नाखवामां आवी छे। राष्ट्रीय स्तરના कामोनी अंदर विश्वासु तरीके जवाबदारी तेमना द्वारा निभाववामां आवी। राज्यना मुख्यमंत्री तरीकेनी जवाबदारी पण तेमना द्वारा निभाववामां आवी हती अने जीवनना छेल्ला श्वास सुधी तेओ पार्टी साथे काम करता रह्या अने पार्टीने खूब ज सारी रीते सपोर्ट पण कर्यो। त्यार सुधीमां 45 जेटला डीएनए मैच थई चूक्या छे तेवुं पण तेमना द्वारा जणाव्युं छे। डीएनए मैच थया बाद तात्कालिक पार्थिव देह परिवारने मळे ते माटे कामगीरी करवामां आवी रही छे। 9:30 वाग्यानी आसपास पार्थिव देह छे ते सोंपवामां आवशे। 11:30 वागे प्रक्रिया बाद पार्थिव देह स्वीकाराशे त्यारे हवाई मार्गथी विजय रूपाણીનો જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને 2 વાગ્યાની આસપાસ રાજકોટ ખાતે તે લોકો પહોંચવાના છે। અંતિમ દર્શન માટે 1 કલાક સુધીનો જે સમય છે તે ફાળવવામાં આવ્યો છે। પાર્થિવ દેહ છે તે 1 કલાક સુધી રાખવામાં આવશે। રેસકોર્સ ખાતે મંગળવારે પ્રાર્થના સભાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। બુધવારે ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું પણ આયોજન રાખવામાં આવશે। આ સાથે જ 20 જૂનના 4 થી 6 વાગ્યા સુધી કમલમ ખાતે પ્રાર્થના સભા અને કમલમ કાર્યાલય ખાતે રાખવામાં આવશે જેની અંદર વિજય રૂપાણી સહિત જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। પરસોત્તમ રૂપાલા દ્વારા આ ખાસ નિવેદન છે તે ત્યારે આપવામાં આવ્યું છે અને જેની અંદર તેમના દ્વારા જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેમને લઈ અને અનેક બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે। ત્યારે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે તેની પણ તેમના દ્વારા સમયની પણ જે પુષ્ટિ છે તે કરવામાં આવી છે। રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે અનેક રાજકીય નેતાઓ છે તે પહોંચી રહ્યા છે। આવતીકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ 1.5 કલાક જેવો સમયગાળો થશે કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે। લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘર સુધી લઈ જાઓ ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી અને એ કહેણ પણ આવ્યું છે કે આ હીરાસરથી નીકળી પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ 1.5 કલાકનો થયો છે અને 4 થી 5 4 વાગે ઘરે પહોંચી નિવાસ સ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને 4 થી 5 એટલે 1 કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે। 5 થી 6 પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે એક કાર્યકર્તા તરીકે એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ 1 કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે। सर्वप्रथम तो तमामने जय श्री कृष्ण, जय जिनेन्द्र। हूँ ऋषभ विजयभाई रूपाणी आ दुखद दुर्घटना में जे मृत्यु पामेला तमाम दिवंगतों ने सौप्रथम तो श्रद्धांजलि पाठवा मागू छूँ। साथे साथे प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी, केंद्रीय गृहमंत्री श्री अमितभाई शाह, मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल, गृहमंत्री हर्षभाई तथा भाजप प्रदेश प्रमुख श्री CR पाटिल तमामनो आभार मानु छूँ। आखी प्रक्रिया व्यवस्थापन सुदृढ़ निश्चय साथे अने त्वरित जे आखू
ગોઠવવામાં આવ્યું એમના બદલ અમે બધા એમના આભારી છીએ. એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, સિવિલ સ્ટાફ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ આભાર માનીએ છીએ. અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ, અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત 3-4 દિવસથી હાજર છે, એમનો આભાર માનીએ છીએ. ગુજરાતના તમામ નાગરિકો, તમામ કાર્યકર્તાઓ, બધાનો તમારા પ્રેમ અને હૂંફ બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ. જય શ્રી કૃષ્ણ. ઋષિકેશભાઈ, માત્ર હિન્દીમાં તમે આપો માહિતી કાલના કાર્યક્રમની. ઋષભભાઈ ભલે જતા વાંધો નહીં, બેઠો તો વાંધો નહીં. ખાલી આપ જ હિન્દીમાં કાર્યક્રમની કાલની બસ બીજું 12 तारीख को अहमदाबाद में जो प्लेन क्रैश हुआ, તો વિજય રૂપાણીના જે પાર્થિવ દેહ છે તેના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને ત્યારબાદ જે વિજયભાઈ રૂપાણી છે તેના ડીએનએ મેચ થઈ ચૂક્યા હોવાનો ઋષિકેશ પટેલ દ્વારા અત્યારે પુષ્ટિ પણ કરવામાં આવ્યું છે. સવારે 9:30 કલાકની આસપાસ તેમનો પાર્થિવ દેહ છે તે તેમને સોંપવામાં આવશે અને ત્યારબાદ જે પાર્થિવ દેહ છે તેને હવાઈ માર્ગેથી રાજકોટ ખાતે લઈ જવાની જાણકારી પણ ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવી છે અને ત્યારબાદ 2 વાગ્યાની આસપાસ તેઓ રાજકોટ ખાતે પહોંચશે અને ત્યાં જે અગ્નિ સંસ્કાર માટેનો જે રૂટ છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં રાખવામાં આવી રહ્યો છે. અંતિમ દર્શન માટે 1 કલાક સુધી પાર્થિવ દેહ છે તે રાજકોટની અંદર તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. રેસકોર્સ ખાતે મંગળવારે પ્રાર્થના સભાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે. આ ઉપરાંત બુધવારે ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા પણ રાખવામાં આવશે અને જ્યાં અનેક નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે.